નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ ધોરણ 10નું SSC બોર્ડનું પરિણામ સમગ્ર ગુજરાતમાં જાહેર થયું છે. આપણે જાણીએ છીએ એમ કે SSC બોર્ડનું પરિણામ 82.56%, એમાં પણ અમારું પાલિતાણા કેન્દ્રનું પરિણામ 80.5% અને આપણી સાંદીપની વિદ્યા મંદિર સંકુલનું પરિણામ 97.50% છે. એમાં અમારા સંકુલમાં પ્રથમ આવેલી વિદ્યાર્થીની કુંચાલા જાનવી સાથે આજે આપણે અહીંયા છીએ. કુંચાલા જાનવી છે ખૂબ ધમાકેદાર પરિણામ લઈ આવી છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આવું સારું પરિણામ લાવવું હોય તો એની પાછળની કેવી મહેનત હોય છે વિદ્યાર્થી મિત્રો, એની પાછળ કઈ કઈ સ્ટ્રેટેજી હોય છે, કેવું પ્લાનિંગ હોય છે. તો આજે આપણે જાનવી પાસે જાણીશું, જેના થકી કે તમે લોકો પ્રેરણા મેળવી શકો. એની જે નાની નાની ટિપ્સ છે એનો ઉપયોગ કરી તમે તમારી તૈયારીમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો, આ હેતુથી આજે આપણે અહીંયા ભેગા થયા છે. કુંચાલા જાનવી તેમજ તેના ભાઈનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે એમની પાસે જાણીએ કે એમને કેવા માર્ક્સ છે, કેટલા ટોટલ માર્ક્સ છે, કયા વિષયમાં કેટલા માર્ક્સ છે અને કેટલા PR છે. તો આપણે એ કુંચાલા જાનવી પાસેથી જ જાણીએ. મારે ટોટલ છે 600માંથી 574 છે. પછી પર્સન્ટાઇલ છે 99.64 અને પર્સન્ટાઇલ છે 95.66. અને પછી બધા સબ્જેક્ટમાં જોઈએ તો સાયન્સમાં છે 100માંથી 99, મેથ્સમાં છે 100માંથી 97 અને સોશિયલમાં 100માંથી 95 અને સંસ્કૃત અને ઇંગ્લિશમાં 100માંથી 94 છે. વાહ, ખૂબ સરસ. તો આપણે સાંભળ્યું એમ કે ટોટલ 574 માર્ક્સ અને જે કહેવાય છે ને કે સાયન્સ જેવા વિષયમાં 100માંથી 99, ગુજરાતીમાં છે 95 માર્ક્સ, ગણિતમાં છે 97 માર્ક્સ મેળવ્યા છે અને પર્સન્ટાઇલ રેન્ક છે 99.64 PR છે. તો ખૂબ સારું પરિણામ મેળવું કહેવાય. અને આટલા પરિણામ મેળવવા પાછળ તો આપણે સૌ જાણીએ જ છીએ કે ખૂબ જ મહેનતની જરૂર પડતી હોય છે. તમારી પાસે એક પ્રોપર આયોજન હોવું જોઈએ અને આખા વર્ષ દરમિયાન એ આયોજન છે, એ પ્લાનિંગ છે, એનું ફોલો પણ થવું ખૂબ જરૂરી છે. તો આગળ આપણે જાનવીબેનને પૂછીએ કે તમે કઈ રીતની મહેનત કરી હતું, તમારું કેવું આયોજન હતું, કેવું પ્લાનિંગ હતું કે તમે આવું સારું પરિણામ મેળવી લાવ્યા. 10થી તે 5 લગીની તો સ્કૂલ હતી. પછી 5 વાગે આવીને ફ્રેશ થઈને સ્કૂલે ટ્યુશનમાં જવાનું હતું, એટલે 7:30 ફ્રી થતી હતી. 7:30થી તે 8 વાગ્યા લગી ઘડીક રમતી હતી. પછી 8થી 9 હોમવર્ક કરતી હતી. પછી 9થી 10 જમવાનું ને પછી ફેમિલી સાથે બેસતી હતી. પછી 10થી તે રાતનો સમય મને વધારે ગમતો હતો રીડિંગ માટે, એટલે રાતે 10થી 2, 3 એવી રીતે વાંચતી હતી. સવારે લેટ ઉઠતી હતી. ખૂબ સરસ. ઓકે, તો આપણે જાણ્યું એની પાસે કે આપણે સૌ જાણીએ છીએ કે આપણી બધાની અલગ અલગ વાંચવાની દિનચર્યા હોય છે. કોઈને વહેલા સવારે વાંચવું ગમતું હોય છે, કોઈને મોડી રાતે સુધી વાંચવું ગમતું હોય છે. તો જાનવીબેન છે એ ખૂબ મોડે સુધી અભ્યાસ કરતા. એ કહે છે કે હું રાત્રે 10 વાગ્યાથી લઈ અરાઉન્ડ 2-3 વાગ્યા સુધીનો એનો અભ્યાસ હતો. તો એમાં તમે રાત્રે આમ કેવા વિષયો વાંચવાનું પસંદ કરતા? સાયન્સ, મેથ્સ એવા લખવાના જે સબ્જેક્ટ હોય એ વધારે પસંદ. ઓકે, રાત્રે આપણે જાણીએ છીએ કે આમ મોટાભાગના વિદ્યાર્થીઓને ઊંઘ આવી જતી હોય છે, પણ તમે જે લખવાના વિષયો વાંચો છો કે જેમ કે છે ગણિત છે, વિજ્ઞાન છે, તો ઊંઘ પણ નથી આવતી અને તમે સરસ રીતે તૈયારી પણ કરી શકો છો. ખૂબ સરસ જાનવીબેન. આપણે આગળ જોઈએ કે તમે અલગ અલગ વિષયની તૈયારી કેવી રીતે કરતા, જેમ કે છે ગણિત છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, સોશિયલ સાયન્સ છે, તો એની કેવી રીતે તૈયારી કરતા અલગ અલગ વિષય? સાયન્સ સબ્જેક્ટ છે એનો આખો કોન્સેપ્ટ ક્લિયર કરતી પહેલા. એમાં વધારે આકૃતિ પર ફોકસ હોય. આકૃતિ આવડે એટલે બધા ટોપિક ઓટોમેટિક આકૃતિ પરથી આવી જાય, એટલે તેનો કોન્સેપ્ટ ક્લિયર કરતી હતી. અને મુદ્દાસર ક્વેશ્ચન વધારે લીટી ટુ લીટી લખતી હતી. પછી સોશિયલ છે એનું આખું મૂવી ટાઈપ, એનું જે આખું ચેપ્ટર હોય ને મૂવી ટાઈપ યાદ રાખતી, એટલે ઇઝીલી યાદ રહી જતું હતું. પછી ગુજરાતી હોય એના પાઠું એનિમેશન દ્વારા જોતી, એટલે તરત માઇન્ડમાં બેસી જતા હતા. અને પછી મેથ્સના વધારે સમ સોલ્વ કરતી હતી, જેથી એની થિયરી વધારે પકડાઈ જાય. વધારે સોલ્વ કરે એટલે પ્રેક્ટિસથી વધારે ઇઝી થતું હતું. પછી સંસ્કૃત છે તેમાં મારે છે 95 છે. એમાં વધારે ગ્રામર ઉપર ફોકસ, કારણ કે તે રોકડા માર્ક હોય ને એટલે એના ગ્રામર તો ઓછું હોય, એટલે મહિનામાં આખો સબ્જેક્ટ ક્લિયર થઈ જતો હતો. અને પછી ઇંગ્લિશમાં મારે છે 94. એમાં વધારે એમાંય ગ્રામર ઉપર જ વધારે ફોકસ, કારણ કે ત્યાં બીજા બધામાં ઓપ્શન જ હતા
હતા, એટલે વધારે એ સેમાં વધારે પંક્તિ ને એવું બધું એડ કરતી હતી, જેથી વધારે એટ્રેક્ટિવ લાગે. વાહ, ખૂબ સરસ. આપણે જાણ્યું કે ભાઈ મેથ્સ જેવા વિષયની સતત મહાવરો, સતત પ્રેક્ટિસ કરતા બેન. સાથે એમણે વાત કરી કે વિજ્ઞાન જેવા વિષય છે તો એનું વધારે ફોકસ આકૃતિ સમજવી, આકૃતિ ઉપરથી મુદ્દાસર પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા, તો એ રીતે વિજ્ઞાનમાં તૈયારી કરતા હતા. સમાજમાં એમણે વાત કરી કે ભાઈ સમાજ છે એ આખું એક સ્ટોરી બેઝ, કેમ આપણે મૂવી હોય છે તો એ રીતે આખું કોન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર કરી અને એ રીતે એને સમજવાનો પ્રયત્ન કરતા. અને ગુજરાતી વિષય છે એ આખું એનિમેશન એ જોતા. અત્યારે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીનો સમય છે, આપણને બધું જ ઓનલાઈન અવેલેબલ છે, તો એ રીતે એણે આખી તૈયારી કરી છે. અને સંસ્કૃત અને અંગ્રેજી વિષયમાં એમણે વધારે ફોકસ ગ્રામર એરિયા પરની વાત કરી છે કે ભાઈ આ રીતે એ અલગ અલગ વિષય છે એમની એ રીતે તૈયારી કરતા હતા. બીજું આપણે એ જાણશું કે તમે કઈ બુક છે, કયા સાહિત્ય છે, કયા પ્રકાશન છે તો એનો વાંચવામાં ઉપયોગ કરતા હતા વિષયમાં? વધારે તો પુસ્તક જે હોય છે તેની ઉપર જ ફોકસ કરતી, પછી સ્કૂલમાંથી ફેરબુક અલગ અલગ બનાવતા તે, અને અમુક અપેક્ષિત દર્પણ એવા બધામાં કરતી, પણ વધારે મેઇન પુસ્તક રાખતી હતી. ઓકે, જો આપણે જાણીએ છીએ એમ કે મેઇન ફોકસ ઓન ટેક્સ્ટબુક છે એ તે સર્વત્ર છે વિદ્યાર્થી મિત્રો, તો એમણે ટેક્સ્ટબુક ઉપર ખાસું ફોકસ રાખ્યું છે. સાથે એમના શિક્ષકો છે એમને નોટબુક, એટલે કે આપણે કહીએ છીએ પાકી બુક બનાવતા, તો એ પાકી બુકનો પણ રેફરન્સ તરીકે ઉપયોગ કરતા અને એમાંથી છે એ તૈયારી કરતા હતા. આપણે એવું જાણ્યું છે કે આમ આપણે જ્યારે તૈયારી કરતા હોય છે તો ઘણી વખત સ્કૂલના માર્ક્સમાં અપડાઉન પણ થતું હોય છે, ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે, પેપરમાં ઓછા માર્ક્સ આવે, તો શું એ તમારો કોન્ફિડન્સ ડાઉન કરી દેતા કે એની ઉપરથી પ્રેરણા લઈને તમે આગળ વધતા? તો એ સમયે તમારું પ્લાનિંગ કેવું હતું? કોન્ફિડન્સ ડાઉન ન થતો, અપ થતો, કારણ કે એમ થાય ને ઓછા આવતી ટેસ્ટમાં એન કરતાં વધારે, એટલે ડબલ મહેનત થતી હતી, એવું થતું. ઓકે, ખૂબ સરસ. જો એણે કેવી તરીકે લીધો કે ભાઈ ડાઉન નથી થતો કોન્ફિડન્સ, ક્યારેક માર્ક્સ ઓછા આવી જાય છે તો એ સમજી લેવું પડે કે ક્યાં ક્યાં આપણી ભૂલ થતી હોય છે, તો એની ઉપર ફોકસ કરી અને વધારે ડબલ મહેનત સાથે એ બહાર આવતા અને પાછા એના લક્ષ્ય સુધી પહોંચી જતા. તમે ક્યારેય એવું વિચાર્યું હતું કે ભાઈ 10મામાં મારે આ ટાર્ગેટ સુધી પહોંચવું છે, આટલા પર્સન્ટાઇલ લાવવા છે, જો એવું વિચાર્યું હતું તો એનું પ્લાનિંગ તમે ક્યારથી કરેલું, તો એનો થોડોક પ્રકાશ પાડશો એ બાબત ઉપર તમે? મેં 10માં જ્યારે આવીને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે 90 અપ લાવવા છે એમ. જે ટાર્ગેટ હતો એ તો પૂરો જ થયો છે, પણ અમારી સ્કૂલમાં પહેલેથી વધારે અગાઉ કરાવતા હતા, 9માના દ્વિતીય સત્રથી એટલે કરાવતા હતા, જેથી બધા મટીરિયલ ને પુસ્તક ને બધું સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવતું હતું. ઓકે, ખૂબ સરસ. આપણે જોયું કે ભાઈ 10માં આવે છે એ પહેલાં જ તે એમણે એમનો ગોલ નક્કી કર્યો હતો કે ભાઈ 10માં મારે છે એ 90% લાવવા, અને આજે એમણે એ ગોલ હાસિલ પણ કરી લીધો છે, કારણ કે એની પાછળ એની ખૂબ અથાગ મહેનત, અથાગ પરિશ્રમ રહ્યો છે, તો એના થકી એણે ખૂબ સરસ રીતે એ ગોલ છે એચીવ કરી લીધો છે. એમની સાથે એમના ભાઈ પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે, તો ભાઈને આપણે પૂછીએ કે પરિવારમાં કેવી રીતે એને ઘરનું વાતાવરણ મળતું, કેવી રીતે તમે લોકો સપોર્ટ કરતા હતા એમને વાંચવા માટે, તો એના વિશે તમે વાત કરશો. ઓવરઓલ જોઈએ તો જાનવીને મને જ્યાં લગી યાદ છે ત્યાં લગી મારે એને કોઈ દી કેવું નથી પડ્યું કે ભાઈ તું આજે વાંચ, અને આ ઉપરાંત એની મેં સ્પેશિયલ એક પર્સનલ રૂમ જ આપી દીધી હતી કે તારે જ્યાં લગી વાંચવું હોય ત્યાં લગી વાંચ, અને અમે બધા તારી સાથે છીએ. અને આ ઉપરાંત સ્કૂલની પણ એટલી જ મહેનત હતી, કારણ કે લગભગ આપણે જે બોર્ડની એક્ઝામની લગભગ મહિનાની વાર હતી, એને પહેલાં દરેક શિક્ષકો અહીં આવી ગયા, તેમને કોન્સેપ્ટ ક્લિયર કર્યો. તો આમાં માત્ર જાનવીનો જ એકનો હાથ નહીં, પણ આમાં બધા શિક્ષકોનો હું આભાર માનું છું. વાહ, ખૂબ સરસ. જો વાત કરી કે ભાઈ ઘર પરિવાર તરફથી એમને એક અલગ જ માહોલ આપેલો હતો, એમને એક અલગ જ રૂમ આપી દીધો હતો, અને ઘરેથી પણ એને કહેવાનું આવ્યું હતું કે ભાઈ તારે છે માત્ર મહેનત ઉપર જ કામ કરવાનું છે, બીજું કાંઈ તારે વસ્તુ કરવાની નથી. અને વાત કરીએ એમ કે એની જે શાળાની ટીમ છે, સાંદીપની વિદ્યા મંદિર સંકુલની ટીમ, એ ટીમેનો પણ આભાર માને છે કે એ ટીમ એમના ઘરે જઈ એને કાંઈ ડાઉટ હોય છે તો સોલ્વ કરાવ્યા છે, અને એની નાની બાબતની પ્લાનિંગમાં ટીમે પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. અને ઘરનું વાતાવરણ પણ વાત કરી ભાઈ એમ કે ખૂબ સરસ, અને એકદમ રીડિંગનો માહોલ એમને પ્રોવાઈડ કરેલો છે. આપણે બીજું જાણવું છે જાનવીબેન પાસે કે ક્યારેક આપણને એવું થતું હોય કે વાંચતા કંટાળો આવે, રસ ન હોય, અથવા એ દિવસે આપણને ગમે જ નહીં કે આજે કાંઈ કરવું જ નથી, તો એ સમયમાં અથવા તો
ખૂબ મહેનત થઈ ગઈ હોય તો ક્યારેક રિફ્રેશ થવું પણ જરૂરી છે. તો એ સમયમાં તમે શું કરતા, કેવી રીતે રિફ્રેશ થતા, આવો જે સમય હોય એને કેવી રીતે પસાર કરતા, એ સમયમાં તમારી પ્રવૃત્તિ શું હતી? હું જ્યારે કલાક વાંચતી ને પછી બોર લાગતી એટલે મારો ફેવરિટ સબ્જેક્ટ હોય ને એ ઘડીક રીડ કરતી, નકર મ્યુઝિક સાંભળતી. વધારે જે ફેવરિટ સબ્જેક્ટ હોય ને એ લઈ લેતી, જ્યારે બોર થાવ ને ત્યારે એ સબ્જેક્ટ લેતી હતી. ઓકે. સરસ. જો એક આ ટિપ્સ આપણે લેવા જેવી, જ્યારે તમે બોર થઈ જાઓ છો તો તમે એવું કરી શકો કે તમારો જે પ્રિય વિષય છે એને વાંચવા તરીકે લઈ શકો, અથવા બીજું સહારો કોઈનું મ્યુઝિક પણ સાંભળી શકો છો, તમારે સારા એવા ચિત્ર દોરી શકો છો. તો આ રીતે તમે રિફ્રેશ થઈ શકો છો, જેથી પાછી તમારી થોડાક સમય એટલે કે 1-8 કલાક પછી એનર્જી પાછી આવી જાય અને પાછા તમે રીડિંગમાં લાગી જાઓ છો. આપણે ખાસ બીજું એ જાણવું છે તમારી પાસેથી કે હાલ અત્યારે વિદ્યાર્થીને બધી તૈયારી તો થઈ ગઈ હોય છે, પણ કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું, કેવી રીતે પેપરમાં લખવું, પેપર માટેનું તમારું પ્લાનિંગ શું, કેટલી પેપરની તમે પ્રેક્ટિસ કરી હતી, તો આના વિશે થોડી વાત કરો તો આપણે વિદ્યાર્થીને ખ્યાલ આવે કે કેવી રીતે પેપરમાં લખાતું હોય છે એક્ઝેક્ટ. જે પ્રેઝન્ટેશન વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે પેપરમાં, કારણ કે બોર્ડ ચેકરના માઇન્ડ ઉપર સીધું લાગે. જ્યારે કોઈ બી લખતી ને એમાં હેન્ડરાઇટિંગ બેસ્ટ રાખતી એટલે એટ્રેક્ટિવ લાગે. પછી જે કોઈ બી ટોપિક હોય એક લીટી મૂકીને લીટી રાખતી એટલે છૂટું લાગે, અને અક્ષર એકસાથે બ્લેક અને બ્લુ પેનનો યુઝ કરતી. એટલે ક્વેશ્ચન હોય છે તો એવું બ્લેક પેનથી લખતી ને આન્સર હોય બ્લુ પેનથી લખતી હતી. અને જ્યાં લીટી કરવી પડે, અંડરલાઇન એવું બધું, અમુક ટોપિક હોય ને તે હાઇલાઇટ કરતી હતી નીચે અંડરલાઇન કરીને, જેથી વધારે દેખાય આવે કે આ જ લખ્યું છે એમ. અને અમુક વધારે વર્ણવતી હતી એટલે લાંબુ લાગે એટલે માર્ક્સ પૂરા આવી જતા હતા. બરોબર છે. જો ખૂબ સરસ વાત કરી કે ભાઈ આપણે પ્રેઝન્ટેશન ઉપર ખૂબ સરસ રીતે લખવું પડતું હોય છે, કે જે હાઇલાઇટ મુદ્દા છે, કે જે કહેવાય ને કે હાર્ટ ઓફ ધી ક્વેશ્ચન, જે ક્વેશ્ચનનો મેઇન પોઈન્ટ છે એને એ લોકો અલગથી હાઇલાઇટ કરતા, અંડરલાઇન કરતા. પછી ગણિતમાં છે તો આન્સર આવી જાય છે અને બોક્સની અંદર આન્સર બતાવો, જેનાથી શું થાય છે કે પેપર ચેક કરવાવાળાને વાત કરીએ એમ કે સીધું જ તે આંખ ઉપર એ પોઈન્ટ પડે છે અને ખૂબ વિસ્તૃતમાં બધા જ મુદ્દા આવરી લેતા એ રીતે એમનું પ્રેઝન્ટેશન હતું. તો ખૂબ સરસ વાત કરી કે આ રીતે આપણે પ્રેઝન્ટેશન લખવું જોઈએ. બીજું આપણે એ કહેવું છે કે આજે આ વિડીયો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોશે, તો એના માટે તમે શું ટિપ્સ આપશો કે તમે આખું વર્ષ મહેનત કરી છે, તૈયારી કરી છે, તો એનું આખું એક એનાલિસિસ તમારી પાસે હશે કે આપણે ધોરણ 9 અને 10માં હોઈએ છીએ તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણો ફોકસ છે એ હટી ન જાય. તો એના વિશે થોડીક વાત કરો. જે સ્કૂલે હલાવવાનું ડેલી રિવિઝન કરવું, એટલે જેથી સ્કૂલે બીજો દિવસ હોય ને ત્યારે બધું પહેલાંનું યાદ હોય ને તો આગળનો ટોપિક ઇઝીલી યાદ રહી જાય. એટલે ડેલીનું એવું રિવિઝન કરતી હતી જેથી આગળ જે સ્કૂલે હલાવે ને કે કોન્સેપ્ટ તરત ક્લિયર થઈ જતો હતો. વધારે તો ટાઈમ સ્કૂલમાં જ 10 થી 5 રહેવાનું હોય એટલે સ્કૂલમાં જ બધું ક્લિયર કરી નાખતી એટલે ઘરે વધારે બર્ડન ન રહેતું. વાહ, ખૂબ સરસ. જો ખૂબ સારી વાત કરી કે દરરોજનું દરરોજ કરી લેવું, આ એક કહેવાય ને કી પોઈન્ટ છે. આપણે જેટલા પણ જોઈએ છે વિદ્યાર્થીઓ જે ટોપર્સ હોય છે, આ એનો કી પોઈન્ટ્સ હોય છે કે એ દરરોજનું દરરોજ રિવિઝન કરી નાખતા, જેથી શું છે કે બીજા દિવસે જ્યારે કાંઈ નવો કોન્સેપ્ટ આવે છે તો એ સરળતાથી સમજી શકે, સરળતાથી યાદ કરી શકે. એટલે આ એક કી પોઈન્ટ છે કે દરરોજનું દરરોજ કાર્ય કરવું. બીજું આપણે થોડુંક પાકી બુક વિશે પૂછીએ કે ભાઈ તમે કેવી રીતે પાકી બુક બનાવતા અને એનો રિવિઝન તરીકે કેવી રીતે ઉપયોગ કરતા, જ્યારે એક્ઝામ હોય એના આગલા સમયમાં રિવિઝન કરવું હોય તો એ કેવી રીતે કરતા, તો થોડુંક વિદ્યાર્થીને જણાવો. જે સ્કૂલમાં પાકી બુક બનાવતા ને તે શોર્ટ કીમાં બનાવતા, જેમ કે ટોપિક હોય ને અમુક એવા કી પોઈન્ટ હોય જેથી એ યાદ રાખે આખો ટોપિક યાદ રહી જાય, એવી રીતે ફેરબુક બનાવતા. એટલે દરેક ટોપિકની એવી આખી ફેરબુકમાં ક્વેશ્ચન લખેલા, તો આ ક્વેશ્ચન પૂછે તો આ 5 ટોપિક યાદ રાખે એટલે આખો ક્વેશ્ચન યાદ રહી જાય. એટલે પાકી બુક સ્કૂલમાં બેસ્ટ બનાવતા જેથી તે બહુ હેલ્પફુલ થઈ છે. ઓકે, પાકી બુકની વાત કરીએ એમને કે કી પોઈન્ટ સાથે, એટલે કે જ્યારે એક્ઝામ સમય હોય છે ત્યારે રિવિઝન કરવામાં પણ ખૂબ સરળતા રહે અને કી પોઈન્ટ્સ હોય તો બહુ વધારે વાંચવું પણ ન પડે. એ કી પોઈન્ટ્સને મેમરાઇઝ કરીને સારી રીતે એ ક્વેશ્ચન સમજણ સાથે યાદ કરી શકાય છે, એ વાત કરી છે. આટલું સરસ પરિણામ લાવીએ છીએ એમાં આપણી તો મહેનત હોય છે, તો તમારી પાછળ બીજા તમે કયા કયા લોકોને શ્રેય આપશો કે તમારી પાછળ એને પણ આપણે કહેવાય ને કે સમય આપેલો છે, તો એના વિશે વાત કરો. મારા સ્કૂલના સર બેસ્ટ હતા જેથી મને બધી જગ્યાએ હેલ્પફુલ થયા છે અને મારી ફેમિલી બધી જગ્યાએ મને બહુ જ સપોર્ટ હતો જેથી મને રીડિંગમાં બેસ્ટ રહેતું હતું. અને સ્કૂલ જે બી મટીરિયલ ને બુક્સ હતું એ બધું મોસ્ટ ઓફ મને સ્કૂલમાંથી જ પ્રોવાઈડ કરવામાં આવતું હતું
અને જેવું વાતાવરણ જોઈએ એવું સ્કૂલને ઘરે બંને જગ્યાએ હતું, જેથી મારે સ્કૂલનો ખૂબ આભાર, જેથી મને એટલું બધું સારું. વાહ, ખૂબ સરસ. જોયું ને કે બંને વસ્તુ જરૂરી છે કે એક તો એમનો પરિવાર છે એ આપણે પહેલાં વાત થઈ એમ કે ખૂબ સપોર્ટિવ રીતે એમને વાતાવરણ પૂરું પાડ્યું છે, સાથે સાથે શાળા પણ ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે કે આ જે સ્કોલર વિદ્યાર્થીઓ હોય છે એના નાની મુદ્દા ઉપર ધ્યાન રાખી એને શું જરૂરી છે, કઈ વસ્તુ આપવી જોઈએ, કેવી ટિપ્સ હોવી જોઈએ, કેવી રીતે પેપર લખી શકાય, તો આ બધી જ માહિતી છે એ શાળાએ ખૂબ સરસ રીતે એમને પૂર્ણ પાડી છે. અને આ બંનેનો શ્રેય જાનવીબેન છે એ બંને લોકોને એનો શ્રેય આપે છે કે ભાઈ શાળાએ પણ ખૂબ મદદ કરી છે અને ઘરનું વાતાવરણ પણ ખૂબ સરસ રીતે છે એ પ્રોવાઈડ કરેલું છે. આપણી સાથે વાસુદેવ સર પણ અહીંયા છે, તો આપણે વાસુદેવ સર પાસે જાણીએ કે નાનપણથી જાનવી છે એ એમની વિદ્યાર્થી રહી છે. તો વાસુદેવ સરને આપણે પૂછીએ કે તમને નાનપણમાં જાનવીમાં એવું શું અલગ દેખાણું હતું કે તમે એવું વિચાર્યું હતું કે આજે એ આ લેવલે પહોંચશે અને આગળ હજી જે એનું સપનું છે એ પૂર્ણ થશે એનું, તો એના વિશે થોડીક વાત કરજો. કહેવાય ને કે પારણું હોય ને ત્યારથી જ એમના પગ છે એ દેખાતા હોય છે, અને અમુક જે પ્રતિભાવાન જે બાળકો હોય છે એની સમજ આપણે નાનપણમાં જ દર્શન થઈ જતા હોય છે. તો જાનવીને પહેલાં ધોરણમાંથી જ હોશિયારીના મને પરચા થઈ ગયા હતા કે આ દીકરી ખૂબ હોશિયાર થશે એમ. અને એનું જ્યારે આગળ યાત્રા હાલી ત્યાં સુધીમાં મને ઘણો બધો ખ્યાલ આવી ગયો કે આ દીકરી છે એ ધોરણ 10માં ડંકો વગાડશે, અને આજે પાલિતાણા ક્ષેત્રમાં એમને ડંકો પણ વગાડ્યો છે. અને એને ખાસ એના સપનામાં એક જ વસ્તુ ધ્યેય હતો અને જીદ હતી કે પહેલો નંબર લાવો આખા પાલિતાણા કેન્દ્રમાં. પણ અત્યારે એ બેનનો જે હોસલો અને એની જે સમજ જોતા એવું લાગે છે કે આજે એ અમે કેન્દ્રમાં એ પહેલા નંબર બરાબર જ આવી ગયા છીએ, કારણ કે એમની જે મહેનત છે ને એ અદ્ભુત છે. દિન રાત મહેનત કરી છે. મારા ખ્યાલથી રાત્રે 3 વાગે જાગી જવું, કોઈ કેવું જ નથી પડ્યું એમને કે તું વાંચ, તું જાગ, એની જાત મહેનતથી જ બધું આગળ વધતી હતી. વાહ, ખૂબ સરસ. વાસુદેવભાઈ વાત કરી એમ કે કારણ કે એના નાનપણના એજ્યુકેશનથી જોડાયેલા છે કે પહેલાં ધોરણથી એમની પાસે અભ્યાસ કરે છે, એટલે એણે એમના બધા જ તે પોઈન્ટ સ્ટડી કર્યા હોય કે ભાઈ કઈ જગ્યાએ એને મોટિવેટ કરવી, કેવી રીતે તૈયારી કરવી, તો આ બધી જ તે માહિતી છે વાસુદેવ સરે સમયાંતરે એને પૂર્ણ કરી છે. અને આપણે જોઈએ કે આજે પાલિતાણા કેન્દ્રમાં એ દ્વિતીય ક્રમાંક પર છે, પણ દ્વિતીય ક્રમાંક માં ખાલી માત્ર પ્રથમ ક્રમાંક માટે માત્ર 1 જ માર્ક્સ એને ઓછો છે. આમ એને 574 છે અને પાલિતાણા કેન્દ્રમાં જે ફર્સ્ટ છે એને 575 માર્ક છે. તો વી હોપ ફોર ધ બેસ્ટ કે ફ્યુચરમાં તમે 11-12 સરસ રીતે ભણો અને તમારું જે પ્રથમ આવવાનું સપનું છે એ તમે ત્યારે પૂર્ણ કરશો, અને ભવિષ્યમાં તમે જે પ્લાનિંગ વિચાર્યા છે, તમારે જે બનવું છે એ સરસ રીતે આવી જ રીતે મહેનત કરીને એ પૂર્ણ કરો. તો આજે આપણે જાનવી અને તેમના ભાઈ અને વાસુદેવ સર સાથે અહીંયા ઉપસ્થિત હતા અને આપણે આખું પ્લાનિંગ જોયું, આખું જાનવીબેનને સાંભળ્યા કે કેવી રીતે તૈયારી કરવી. તો આ વિડીયો જરૂર જોજો અને એમાંથી તમને જે પ્રેરણાદાયક વાત છે કે તમને જે કામની બાબત છે એ અવશ્ય